નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની હિન્દી વિષયની જે તારીખ 15/2/2025ના રોજની જે એકમ કસોટી છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિષય છે હિન્દી, એકમ કસોટી 15/2/2025, કુલ 25 ગુણ, પાઠ છે 1 થી 5। પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। पहलू खाली जगह काऊ काऊ करता है तो जवाब आवशे कौवा। बीजू खाली जगह अभी बच्चे हो तो जवाब आवशे तुम। तीजू खाली जगह माता घर काम करती है तो मेरी। चौथु हाथी अपनी खाली जगह हिलाता है तो जवाब आवशे सूंड। पांचमू खाली जगह अपने पंख फैलाकर नाचता है तो मोर। हाथी खाली जगह खाता है तो केले। त्यार पछी छे प्रश्न नंबर 2। उत्तर में साचा शब्दों अंकनी सामे लखो, जेना कुल 4 मार्क्स है। तो अहींया आवशे 2, ત્યાર પછી 5, ત્યાર પછી 9 અને ત્યાર પછી અહીંયા આવશે 19। મિત્રો, ધોરણ 4ની તારીખ 15/2/2025ના રોજની હિન્દી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તારીખ 15/2/2025ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, એપ્લિકેશન ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર, બંને ઉપર। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અને જો પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોલ કરી અને તમે પીડીએફ પણ મેળવી શકો છો। આપણી એપ્લિકેશન પણ ખાસ ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી પણ તમને પીડીએફ મળી જશે। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। ઉપર કે ચિત્રો કે આધાર પર 5 વાક્ય લીખીએ। ચાલો, તો અહીંયા તમને અલગ અલગ ચિત્રો આપેલા છે। એમાં જોઈએ પહેલું વાક્ય, तोता हरे रंग का होता है। बीजू, खरगोश जंगल में रहता है। ત્રીજું, कबूतर भोला पक्षी है। चौथું, कौवा काले रंग का होता है। ત્યાર પછી પાંચમું, फूल गोभी की सब्जी बनती है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। नीचे दिए गए शब्दों के उदाहरण के अनुसार लिखिए। राजा तो रानी, शिक्षक तो शिक्षिका, बंदर तो बंदरिया, मोर तो मोरनी, माता तो पिता, भाई तो भाभी। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। ચિત્ર જોઈ અને ચિત્રનું નામ લખો। તિતલી એટલે પતંગિયું, નલ તો નળ, બંદર તો વાંદરો, બેલ તો બળદ અને ગુલાબ તો ગુલાબ। મિત્રો, ફરી મળીશું આપણે એક આપણે જે હિન્દી વિષયની જે એકમ કસોટી છે, ઓરિજિનલ એકમ કસોટી 15/2/2025ના રોજની, તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે।